માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. એલેક્સર ઇક્વિટીઝના દીપન મહેતા આજે આપણી સાથે જોડાશે, જેમની સાથે આપણે વાતચીત કરીશું. દીપન, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને માર્કેટ હવે આ જો આપણે જોઈએ તો બેંક ઓફ જાપાનના જ્યારથી આપણે એમના કામ જોયું ને ત્યાર પછી આપણે જોયું કે માર્કેટમાં એકદમ ઉથલ પાથલ થઈ ગઈ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ જે પણ બેંક ઓફ જાપાને કરવાનું હતું એમને કર્યું, પણ એના લીધે ગ્લોબલ માર્કેટ્સ પર આપણે ઘણી બધી અસર થઈ, એ વન ઓફ ધ રીઝન હતું. પણ યુએસમાં બી જે ડેટાઝ આવી રહ્યા હતા એનો પણ એક આપણે ઇફેક્ટ જોઈએ, માર્કેટ પર જીઓ પોલિટિકલ ટેન્શનની પણ એક ઇફેક્ટ જોઈએ. પણ કઈ રીતના હવે તમે આગળ ટ્રેન્ડ જોઈ રહ્યા છો? બિકોઝ યુએસ તરફથી ઓલવેઝ મિક્સ સ્ટેટમેન્ટ્સ આવતા હોય છે, રિસેશન છે, ઇન્ફ્લેશન છે, ખબર નથી. કઈ રીતના તમે જોશો, કઈ રીતના માર્કેટ આ બધા જ ન્યૂઝને અત્યારના ગ્રાસ્પ કરી રહ્યું છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિ, તમારા શો પર ઇન્વાઇટ કરવા માટે ઘણો આભાર. જે તમે કીધું ને બધા કન્ફ્યુઝ જ છે, અમે પણ કન્ફ્યુઝ છે કે બેંક ઓફ જાપાન કોઈ જાતના બધા સ્ટેપ્સ લે છે, એના કારણે 10%, 12% નિકાય ડાઉન થઈ જાય, પછી 10% વધી જાય છે. યુએસમાં લાગે છે કે આજે તેજી છે, કે હવે આજે મંદી થઈ ગઈ. એટલે બધું આગળ કહેવાનું બહુ મુશ્કેલ છે. ગ્લોબલ માર્કેટ્સ તો બહુ જ વોલેટાઇલ થઈ ગયા છે, અને જે રીતના ન્યૂઝ ફ્લો આવે છે ને જે રીતના માર્કેટનું રિએક્શન આવે છે ન્યૂઝ ફ્લો પર, એ પ્રિડિક્ટ કરવાનું બહુ મુશ્કેલ થઈ ગયું છે. ઓલ વી કેન સે ઇઝ કે અમારો જે કોશિયસ વ્યૂ છે, વી રિમેઇન કોશિયસ, વી રિટેન દેટ કોશિયસ વ્યૂ. અને કરેક્શનમાં જ આઈ થિંક ઇન્વેસ્ટરે નિવેશ કરવું જોઈએ. હમણાં મારા ખ્યાલથી ઊભા રહી જવું છે. માર્કેટમાં વોલેટાલિટી ઘણી છે, અને 2022થી કોઈ જાતનું સિરિયસ કરેક્શન આવ્યું નથી આપણા બજારમાં. એટલે કોવિડ પછી કોઈ કરેક્શન આવ્યું નથી, અને વેલ્યુએશન્સ પણ ઘણા હાઈ લેવલ પર છે. એટલે મારા ખ્યાલથી ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ માટે થોડા ઊભા રહી જવું જોઈએ. લેટ ધ માર્કેટ સેટલ ડાઉન, ટાઈમ વાઇઝ કરેક્શન, પ્રાઇસ વાઇઝ કરેક્શન, પછી કદાચ સસ્તા શેરો મળશે, મીન્સ વેલ્યુએશન સસ્તી રીતના શેરો મળશે આપણને. બટ ફોર ધ ટાઈમ બિંગ આઈ થિંક થોડા કોશિયસ થઈ જવું જોઈએ. તમને લાગે છે કે આ જે હવે માર્કેટને એક રીઝન જોઈતું હતું, રાઈટ દીપન, અને આ એક રીઝન મળ્યું અને માર્કેટ એક કરેક્શન મોડમાં આવ્યું છે. તમને લાગે છે કે આ એક રિક્વાયર્ડ હતું ફોર ધ માર્કેટ, ફોર ધ વેલ્યુએશન ટુ બી એક ઓછા થાય અને સસ્ટેનેબલ આપણે પાછું એક અપમૂવ જોઈએ? નો પ્રીતિ, આઈ થિંક કરેક્શન તો આઈ થિંક કે એક ટાઈમે 1000 નિફ્ટી પોઈન્ટનું કરેક્શન આવ્યું હતું, એના પછી ઘણું બધું રિકવર પણ થઈ ગયું છે. એટલે કરેક્શન નથી, આ ઇઝ અ માઇનર ડિપ. કરેક્શન એને કહેવાય જેને મિનિમમ 5, 7 યા 10% કરેક્શન આવે, એને કરેક્શન કહેવાય. એટલે આઈ ડોન્ટ થિંક માર્કેટ હેઝ કરેક્ટેડ સફિશિયન્ટલી, અને ઇટ ઇઝ નોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ બાય બિકોઝ ધ કરેક્શન હેઝ ટેકન પ્લેસ. લેટ અસ જસ્ટ વેઇટ એન્ડ વોચ. અર્નિંગ સિઝન ચાલી રહી છે, અને નંબર્સ અમુક મિક્સ્ડ નંબર્સ આવ્યા છે. So let us see. I think it's better to, as I said, wait and watch. અને પછી જોઈએ આગળ શું થાય છે. મારા ખ્યાલથી કદાચ correction may be around the corner, but I've been saying this for a long time and it has not happened. So I would just like to wait and watch at this point of time. દીપન, જેમ તમે કહો છો કે કન્ફ્યુઝ સ્ટેજ છે ને અરાઉન્ડ ધ કોર્નર આપણે લાગતું હોય છે, પણ એ આપણે કોર્નર કોવિડથી જોઈ રહ્યા છે કે કોવિડ પછી એ કોર્નર મળ્યો જ નથી કે આપણે વધારે 5 to 6 to 7%નું પ્લસનું આપણે કરેક્શન જોઈએ. અને જો બી કરેક્શન થતું હોય છે 2-3 દિવસમાં આપણે રિકવર પણ કરી લેતા હોય છે. પણ કોને તમે એટ્રીબ્યુટ કરશો? બિકોઝ લિક્વિડિટીમાં પરસે માર્કેટમાં ઘણી બધી લિક્વિડિટી છે અત્યારના. એવરી રિટેલ ઇન્વેસ્ટર વોન્ટ્સ ટુ બી ઇન ધ ઇક્વિટી માર્કેટ એન્ડ નથિંગ એલ્સ. અને એ આપણે આરબીઆઈ પોલિસીમાં પણ આપણે કન્સર્ન આપણે જોયા છે આરબીઆઈ ગવર્નરના, કે વધારે હવે ઇક્વિટી માર્કેટમાં આવી રહ્યા છે ને, એક કન્સર્ન થઈ રહ્યો છે. સો દેટ પીપલ આર જસ્ટ ગોઈંગ બાય ધ ફ્લો, અને એ લોકોએ ફસાઈ ન જવું જોઈએ, એ કન્સર્ન આપણે રહેતો હોય છે. લિક્વિડિટી પરસે કેટલું માર્કેટ સંભાળાઈ ગયું છે અત્યારના સુધી, જો ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સની વાત કરીએ તો? જો પ્રીતિ, આઈ થિંક લિક્વિડિટી હજી બહુ સ્ટ્રોંગ છે માર્કેટમાં, કે હિસ્ટોરિકલ રિટર્ન્સ છેલ્લા 2-3 વર્ષના ઘણા સારા છે. અને જેટલા લોકોએ ઇન્વેસ્ટ કર્યા છે આગલા 1 વર્ષમાં, 2 વર્ષમાં, એ લોકો સારું એવું રિટર્ન જોઈ રહ્યા છે. અને લિક્વિડિટી તો આવતી જ રહેશે. ઇન ટર્મ્સ ઓફ સેવિંગ્સ પૂલ એટલું વધારે છે આપણું, લિક્વિડિટી તો છે જ માર્કેટમાં. ધીસ લિક્વિડિટી કેન ટર્ન ઓનલી ઓન અ લોંગ ટર્મ બેસિસ. કારણ કે આ બજેટમાં આપણે જોયું છે કે બીજા બધા જે એસેટ ક્લાસીસ છે, જેમ કે પ્રોપર્ટી છે, ડિબેન્ચર્સ છે, ગોલ્ડ છે, they have been brought at par with equity when it comes to capital gains. એટલે આઈ થિંક ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ, 2-3 વર્ષે ધીરે ધીરે એ બધા એસેટ ક્લાસીસમાં પણ
પૈસાનું ડાયવર્ઝન ચાલુ થઈ જશે. બટ ઓન ધ હોલ જ્યાં સુધી કરેક્શન નહીં આવે માર્કેટમાં ત્યાં સુધી રિટેલની કોન્ફિડન્સ આ બજારમાં જારી રહેશે. ઇટ વિલ રિમેન વેરી હાઈ. સો ઇટ્સ લાઈક અ ચિકન એન્ડ એગ સિચ્યુએશન કે રિટેલનું કોન્ફિડન્સ વધુ છે એટલે વધારે પૈસા આવે છે, વધારે પૈસા આવે છે એટલે રિટેલનું કોન્ફિડન્સ માર્કેટમાં હજી સારું એવું છે. સો વેન ધીસ કેન ટર્ન આઈ કેનોટ સે, બટ ઓલ વી કેન સે ઓન અ ફંડામેન્ટલ બેસિસ કે આટલા 20-25 વર્ષ 30 વર્ષથી માર્કેટ જોઈએ છે તો એવું લાગે છે કે આ લેવલ પર માર્કેટ થોડા એક્સપેન્સિવ છે, ક્વોલિટી બિઝનેસીસ ઘણા મોંઘા છે અને આ લેવલ પર ઇન્વેસ્ટ નહીં કરવું જોઈએ. પણ જે ઇન્વેસ્ટરો આવ્યા છે 2021માં 2022માં એ લોકો તો મંદી જોઈ જ નથી એટલે એ લોકો કોઈ પણ ભાવે કોઈ પણ વેલ્યુએશન મલ્ટિપલે શેર્સ ખરીદી શકે છે. અને બાકી રહ્યા મ્યુચ્યુઅલ ફંડના, તો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા આવે તો મ્યુચ્યુઅલ ફંડ મેનેજરને ભલે લાગતું હોય કે સ્ટોક બહુ મોંઘો છે પણ પૈસા આવે તો એને ઇન્વેસ્ટ તો કરવા જ પડે. હી ડઝન્ટ હેવ અ ઓપ્શન ટુ કીપ ટુ મચ મની ઇન કેશ. બહુ તો 8-10% એનું પોર્ટફોલિયો કેશમાં રહે, પણ જેમ જેમ કેશ વધતું જ જાય તેમ એને સેમ સ્ટોક્સ લેવા પડે કે જે પણ મળતું હોય મોંઘું એ લેવું પડે છે. એટલે અત્યારે આવી સ્થિતિ છે કે લિક્વિડિટી ઇઝ ટેકિંગ ઓલ બોટ્સ હાયર. એવરી સ્ટોક ઇઝ મૂવિંગ અપ હાયર એન્ડ હાયર. ક્યારે ટર્ન થશે આઈ કેનોટ સે, પણ મારે ગેસ કરવાનું હોય તો આઈ વુડ સે કે જે રીતના પ્રાઇમરી માર્કેટમાં ઇશ્યુઅન્સીસ આવે છે એ ધીરે ધીરે વીક આફ્ટર વીક વધી જ રહ્યા છે. એટલે મોટા મોટા ઇશ્યુ આવ્યા જ કરે છે. એટલે એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ જે સપ્લાય છે, that supply will match the demand of the retail investors. ત્યાર પછી I think we may see a sideways or a downward correction. ઓકે, યસ, યુ આર રાઈટ કે હમણાં તો રોજ આપણે નવા ઇશ્યુઝ જોતા હોય છે કારણ કે લિક્વિડિટી એટલી બધી છે અને પીપલ વોન્ટ ટુ જસ્ટ ઇન્વેસ્ટ અને એ પણ માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું છે. પછી એ તમે પ્રાઇમરી માર્કેટ હોય કે સેકન્ડરી માર્કેટ હોય. પણ કઈ રીતના દીપન તમે જોશો બિકોઝ આ વખતના મિક્સ રિઝલ્ટ્સ આવી રહ્યા છે રાઈટ, અને જે એક્સપેક્ટેશન કરતાં થોડા નબળા પરિણામ આપણે કહી શકાય. કયા એવા તમને સેક્ટર્સ લાગ્યા કે તમને લાગ્યું કે અહીંયા સારા આવવા જોઈતા હતા પણ આવ્યા નથી? કયા એવા ફેક્ટર્સને તમે એટ્રીબ્યુટ કરી રહ્યા છો કે જે તમને દર્શાવી રહ્યું છે કે ભાઈ આના લીધે કદાચ આપણે એક સ્લોડાઉન જોઈ રહ્યા છીએ કે ઇટ્સ જસ્ટ અ ક્વાર્ટર ઇફેક્ટ? નો પ્રીતિ, આઈ થિંક તમે આ રિઝલ્ટ સિઝન એનાલાઇઝ કરશો તો ઓટોમોબાઈલ્સમાં ભલે નંબર સારા આવ્યા છે પણ છેલ્લા 2-3 મહિનાના જે મંથલી ફિગર્સ છે એટલા સારા નથી. વી આર સીન સ્લોડાઉન ઓવર ધેર. સિમેન્ટ ને સ્ટીલના નંબર્સ પણ એટલા કોઈ ખાસ આવ્યા નથી. વોલ્યુમ ગ્રોથ છે પણ પ્રાઇસિંગ પ્રેશર ઘણું છે સિમેન્ટમાં, અને સ્ટીલમાં તો વોલ્યુમ ગ્રોથ ઘણું ઓછું થઈ ગયું છે બીકોઝ ઓફ ઇમ્પોર્ટ્સ. આઈ વુડ સે કે જે બધી ઇન્ડસ્ટ્રીયલ્સ પણ છે, કેપિટલ એન્જિનિયરિંગ કંપનીઝ, ઇન્ડસ્ટ્રીયલ કંપનીઝ જે which make industrial components which go into large industries, ત્યાં પણ ગ્રોથ રેટ સ્લો ડાઉન આપણને જોવા મળી છે. એટલે ઓન ધ હોલ આઈ થિંક બીકોઝ ઓફ બેઝ ઇફેક્ટ, બીકોઝ ઓફ સાયક્લિકલ ફેક્ટર્સ, વી આર સીઈંગ કે અર્નિંગ જે છે એ ઘણા સ્લો ડાઉન થઈ ગયા છે. પણ ઇન્વેસ્ટરને આ બધી વસ્તુઓની અત્યારે ખાસ ચિંતા છે નહીં, અને અત્યારે એવું પોઝિશન છે કે પૈસા આવે છે એટલે જે પણ શેર સારા હોય, ભલે 60ના પ્રાઇસ અર્નિંગ મલ્ટિપલે ચાલતું હોય તો ડઝન્ટ માઇન્ડ બાઇંગ ઇટ. કારણ કે જે વસ્તુ 60 ટાઈમ્સ 70 ટાઈમ્સ પી મલ્ટિપલે ટ્રેડ થતી હોય એનું કોઈ જસ્ટિફિકેશન ના હોય, તો જ્યારે 70-80 ટાઈમ્સ પણ ટ્રેડ મલ્ટિપલ ટ્રેડ થાય તો એનું પણ કોઈ જસ્ટિફિકેશન નથી. એટલે ઇટ ઇઝ જસ્ટ લિક્વિડિટી વિચ ઇઝ ટેકિંગ પ્રાઇસ ટુ અર્નિંગ્સ મલ્ટિપલ હાયર એન્ડ હાયર, અને એવું કોઈ ખાસ જસ્ટિફિકેશન પણ નથી. કેટલા બધા શેરો છે જેની પી મલ્ટિપલ 80, 90, 100 છે, અને આઈ ડોન્ટ નો when you invest in a stock at 100 p multiple, how you can make returns over a long period of time. એબ્સોલ્યુટલી. સો એ તો મેથ્સ દીપન બેસતું જ નથી, પણ માર્કેટમાં તો બધાને રહેવું હોય છે અને ઓપોર્ચ્યુનિટીઝ શોધતા જ હોય છે. તો અત્યારના ઇટ્સ લાઈક અ catch-22 સિચ્યુએશન એમ કહી શકાય. લિક્વિડિટી છે પણ નિવેશ ક્યાં કરવું ખબર નથી. માર્કેટમાં ઇન્વેસ્ટેડ છે પણ શું નીકળી જવું, ન નીકળી જવું, શું કરવું? માર્કેટમાં જ્યારે થોડો ફોલ આવે છે ને જેમને હાઈ લેવલ્સ પર લીધું હશે એ તો ચિંતામાં હશે કે હવે અમે કરીએ શું. લોંગ ઇન્વેસ્ટર્સ, જે લોંગ ટાઈમ ઇન્વેસ્ટર્સ છે, મે બી દે આર ઇન ધ બેટર સિચ્યુએશન બિકોઝ દે નો કે આ માર્કેટમાં ઉતાર ચઢાવ આવતા હોય છે, પણ જે ન્યૂ એન્ટ્રન્સ છે એના માટે તો અત્યારના બહુ ટેન્શન થઈ ગયું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું સ્ટ્રેટેજીથી અત્યારના આપણે માર્કેટમાં કામ કરવું જોઈએ? શું બાય ઓન ડિપ, વેટ ઓર સેલ ઓન રાઇઝની પણ એક આપણે અહીંયા ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે? યુ રાઈટ પ્રીતિ, પણ આ છે ને બધા ડિસિશન્સ ઇન્ડિવિજ્યુઅલ ડિસિશન્સ છે.
જેમ કે તમે ફૂલી ઇન્વેસ્ટેડ હોવ તો યુ વુડ લુક એટ સેલિંગ એટ એવરી રાઇઝ. તમને હજી નિવેશ કરવું છે, તમે અંડર ઇન્વેસ્ટેડ હોય, તમારું વેટેજ ઓછું હોય ઇક્વિટીમાં, તો યુ મે વોન્ટ ટુ ફોલો અ બાય ઓન ડિપ કાઇન્ડ ઓફ અ પોઝિશન સ્ટ્રેટેજી. એટલે સ્ટ્રેટેજી ડિપેન્ડ્સ અપોન ધ કેશ લેવલ, સ્ટ્રેટેજી ડિપેન્ડ્સ અપોન ધ ટેમ્પરમેન્ટ ઓફ ધ ઇન્વેસ્ટર ઓલ્સો. હવે જે વર્ષોથી ઇન્વેસ્ટ કરે છે, 10, 15, 20 વર્ષથી ઇન્વેસ્ટ કરે છે, એનો તો પોર્ટફોલિયો સારો એવો વધી ગયો છે, એ લોકોની કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ ઘણી ઓછી છે, એટલે માર્જિન ઓફ સેફ્ટી એ રીતના ઘણું છે. દે કેન રાઇડ થ્રુ અ bearish phase, they can ride through a correction also. You just need to be mentally prepared. પણ જે નવા ઇન્વેસ્ટરો છે, એ લોકો તો કરેક્શન જોયું પણ નથી. સો દે કુડ બી અ બિટ કોશિયસ, અને એ લોકોની સ્ટ્રેટેજી એવી રહેવી જોઈએ કે હવે આ લેવલથી થોડા એકવાર ઊભા રહી જવું જોઈએ, વધારે ને વધારે નિવેશ નહીં કરવું જોઈએ. યુ શુડ નોટ ટ્રાય એન્ડ એવરેજ એટ હાયર એન્ડ હાયર પ્રાઇસ, અને કરેક્શન માટે રાહ જોવી જોઈએ. ઇન કેસ યુ હેવ લોટ ઓફ સરપ્લસ લિક્વિડિટી ઇન યોર ઓન સેવિંગ્સ અકાઉન્ટ, તો બીજા બધા એસેટ ક્લાસીસ પણ હવે ઘણા અટ્રેક્ટિવ થતા જોઈ રહ્યા છે આપણે. વન કુડ લુક એટ ઇન્વેસ્ટિંગ ઓવર ધેર એઝ વેલ. તમે કયા એસેટ ક્લાસમાં હમણાં નિવેશ કરવાની ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો, અને ફર્સ્ટ કયા એસેટ ક્લાસમાં તમે ઇન્વેસ્ટ કરશો હમણાં? જો પ્રીતિ, આઈ થિંક ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ સ્પીક આઉટ થઈ ગયા છે, જી. અને ઇન્ડિયામાં પણ લાગે છે કે 3, 4, 6 મહિનામાં આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનું ચાલુ કરશે. તો જે બધા ઇન્કમ ફંડ્સ છે, એ લોકોને સારો એવો ફાયદો થશે. આજની તારીખમાં ઇન્કમ ફંડ્સ આ લાઈક કોઈ ડાઉનસાઇડ રિસ્ક છે નહીં, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ્સ કેન ઓનલી ગો ડાઉન. એટલે તમને જે એકચ્યુઅલ જે એની ઇન્ટરેસ્ટ રેટની જે કૂપન રેટ છે, એ તમને વ્યાજ તો મળ્યા જ કરશે, પણ ધારો કે ઇન્ટરેસ્ટ રેટ ઘટશે તો યુ વિલ સી અપ્રિસિએશન ઇન ધ બોન્ડ એન્ડ ધ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ઓલ્સો. એટલે મારા ખ્યાલથી સરપ્લસ લિક્વિડિટી હોય તો you should be looking at, definitely you should be looking at income funds, or could be even bond funds. I think આગલા 3, 4 વર્ષમાં સારા એવા રિટર્ન ત્યાં આપને જોવા મળશે. Could be as high as 12, 13% also. અને downside is protected, I think, from that point of view. તે પણ વિધિન ધ ઇક્વિટી માર્કેટ, જો તમારે નિવેશ કરવું હોય તો તમે ક્યાં કરશો? બિકોઝ ક્યાં હવે એક આપણે સેક્ટર રોટેશન પણ જોઈ રહ્યા છીએ વિધિન ધીસ જે પણ ટર્મોઇલ ચાલી રહ્યું છે. ઘણા બધા જે એરિયાઝ છે ડિફેન્સિવ તરીકે અત્યારના કામકાજ કરતા હતા, તે પાછા આપણે જોઈ રહ્યા છીએ, જેવી રીતે છે ફાર્મા, FMCG છે, અને સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો? તમે અહીંયા કોઈ ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો? હા, જેમ મેં પહેલા કીધું શોમાં કે અમે તો અત્યારે તો કોઈ નિવેશ કરવાનો વિચાર નથી કરતા, પણ જ્યારે પણ મોકો મળશે તો આઈ થિંક ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં વી વુડ લાઈક ટુ ઇન્ક્રીઝ ધ વેટેજ, અને સિલેક્ટિવલી ઇવન ઇન સોફ્ટવેર કંપનીઝ વી લાઈક ટુ ઇન્ક્રીઝ ધ વેટેજ. એ ઉપરાંત અમારા બધા પોર્ટફોલિયોમાં PSUનું વેટેજ ઓછું છે, સો વી લાઈક ટુ કરેક્ટ ધેટ એઝ વેલ. અને અમુક જે ન્યૂ એજ લિસ્ટિંગ્સ છે, જે કોન્સેપ્ટ સ્ટોક્સ છે, એ બધામાં અમે લોકો નિવેશ કરવાનું વિચારીએ છીએ. એટલે દેટ્સ બેઝિકલી અવર શોપિંગ લિસ્ટ, બટ વી વોન્ટ ટુ બાય એટલીસ્ટ 25% cheaper in all these segments and these companies. અને ઇન્વેસ્ટરે પણ આવી રીતના જ વિચારવું જોઈએ કે જે સેક્ટરમાં એ અંડરવેટ છે, they must target those sectors and those stocks and look at increasing their exposure at correction, and not just mindlessly buy anything whatever is recommended to them. કયા એરિયાઝમાં તમે જોશો વન્સ ધ કરેક્શન હેપન્સ? ફર્સ્ટ વેર વિલ યુ ઇન્વેસ્ટ? કયા એવા તમે આઈડેન્ટિફાઈ કર્યા છે સેક્ટર્સ? So as I just said, I think pharma, selectively IT, new age concept stocks, and PSUs, defense PSUs. We are underweight defense PSUs, so we'd like to get equal weight over there at least. અને જો તો ત્યાં સુધી વુડ યુ જસ્ટ સેટ ઓન ધ કેશ? બિકોઝ આપણને ઇન્ફ્લેશનનો બી માર પડી રહ્યો છે, તો કઈ રીતના તમે અત્યારની સ્ટ્રેટેજી વાપરી રહ્યા છો? See, I think અત્યારે પણ despite I have seen not only in our case but many investors કે 10, 15%, 20% cash હોવા છતાંય પણ they are able to returns, overall portfolio returns are in line with the benchmark. કારણ કે selectively stocks are doing well, and if you have got a good portfolio with nice good quality stocks, તો ત્યાં આગળ time to time આપણને appreciation જોવા મળે છે. So I think it is perfectly fine. એવું કોઈ ખાસ મેજર મૂવ કરવાની જરૂર નથી, અને જેમ ચાન્સ મળશે એમ નિવેશ કરવું જોઈએ. અક્રોસ ધ બોર્ડ કંઈ માર્કેટ એવું છે નહીં કે તમે કંઈ પણ હાથ પાવને કંઈ પણ લઈ લો ને વધી જશે. કારણ કે ઓન ધ હોલ ઘણું બધું એક્સપેન્સિવ છે માર્કેટ ઓન અ પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટિપલ બેસિસ.
So from that point of view, I think it's better to just play safe at this point of time. બેન્કિંગ એઝ બેન્કિંગ એઝ અ સેક્ટર તમે કઈ રીતના જોશો હવે આગળ જતાં? બિકોઝ અહીંયા પણ આપણે એક મિક્સ્ડ નંબર્સ જોયા છે, મિક્સ્ડ પરફોર્મન્સ જોયું છે અને મિક્સ્ડ વ્યૂઝ પણ આવી રહ્યા છે. બેન્કિંગ, ફિનાન્શિયલ સેક્ટર્સ, NBFCs, EMCs ઓફકોર્સ આર ડુઈંગ વેલ, પણ કઈ રીતના તમે પ્રાયોરિટી આપશો? જો પ્રીતિ, ઘણા ક્વાર્ટર્સથી મે બી 2-3 યર્સથી બેંક્સ અંડર પરફોર્મ કરી રહ્યા છે અને આ માર્કેટ તેજીનું લોંગ ટર્મ બુલ માર્કેટ છે. વી મસ્ટ ફર્સ્ટ ક્લેરિફાય કે આ મલ્ટી યર લોંગ ટર્મ બુલ માર્કેટ છે. કરેક્શન ભલે આવ્યું નથી ફ્રોમ 2022 પણ આવી પણ શકે છે, બટ સ્ટીલ ઇટ રિમેન્સ અ લોંગ ટર્મ બુલ માર્કેટ. અને લોંગ ટર્મ બુલ માર્કેટમાં છે ને સેક્ટર રોટેશન થયા કરે. તો જે લીડરશિપ સેક્ટર, ધારો કે PSUs પાસે હતી કે કેપિટલ ગુડ્સમાં હતી, ઇન્ડસ્ટ્રીયલમાં હતી, દેટ કેન ઇઝીલી રિવર્સ. અને કદાચ કરેક્શન પછી નેક્સ્ટ લેગ ઓફ ધ બુલ માર્કેટ કુડ બી લેડ બાય બેંક્સ. એટલે આઈ વુડ સે કે નેવર એટ ધીઝ લેવલ્સ બેંકમાં વેચીને નીકળવાનો મતલબ નથી. They have underperformed, but banks per se are the center of the economy. And if Indian economy is to continue to grow at 7-8%, at some point of time, banks also will start to do well. એટલે long term positive છે અમે લોકો banks પર. પણ I think for the time being, correction ના આવે અને જ્યાં સુધી banks don't get into leadership sector, I wouldn't want to increase exposure over there. ઓકે, બટ જે ઇન્ડિયાની જે ગ્રોથ સ્ટોરી ચાલી છે અને એ બધા એવા એરિયાઝ હોય છે વિચ ટેક્સ ટાઈમ ટુ ઇવોલ્વ અને ટુ ગીવ અસ ધ રિટર્ન્સ બેક, કારણ કે એની ઇકોસિસ્ટમ પણ બિલ્ડઅપ થતી હોય છે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જ આપણે જોઈએ, ડિફેન્સ જોઈ લો, ઓફકોર્સ ડિફેન્સ ઘણો ચાલી ચૂક્યો છે. પાવર સેક્ટરમાં આપણે ઘણું બધું નજર રાખી રહ્યા છીએ અને આશા રાખી રહ્યા છીએ કે અહીંયા એક મેસિવ કામ થઈ રહ્યું છે. એવા કોઈ સેક્ટર્સ આઈડેન્ટિફાઈ કર્યા છે જેમાં અત્યારના ઓપોર્ચ્યુનિટી છે કે અહીંયા પણ તમે યુલ વેટ? No, as I said, Preeti, that I cannot say more often than this that we are being a bit cautious at this point of time. અને વેટ એન્ડ વોચ મોડમાં છે. અર્નિંગ સિઝન ચાલી રહ્યું છે, કંપનીના નંબર્સ અમે લોકો એનાલાઇઝ કરી રહ્યા છે. એવું કોઈ ખાસ રિઝલ્ટ એવું દેખાયું નથી. બટ એઝ આઈ સેડ કે કરેક્શન માટે રાહ જોઈએ છે. ના આવે તો એ ઠીક છે. જે મારા શેરો છે એમાં સારી એવી તેજી અમને જોવા મળી છે. ત્યાં પણ વેલ્યુએશન વધી જ રહ્યા છે. એટલે it's not that we are regretting or we are not participating in the bull market. And this is true for many long-term investors. તમે 10-15-20 વર્ષથી ઇન્વેસ્ટ કરતા આવ્યા હોય તો તમારો પોર્ટફોલિયો આજની તારીખમાં બહુ જ વેલ્યુએબલ થઈ ગયો હશે. So it is okay, I think, if you have little bit of cash in your portfolio and you don't have to do everything every day. You don't have to buy, invest or trade, nor do you have to sell also. So you can just stay invested, stay put. And that's the strategy which we are adopting. The question arises for the people who have just entered or wants to enter, અને ટાઈમ ફેક્ટર ઓલ્સો અહીંયા આપણે કાઉન્ટ કરતા હોય છે. તો એના માટે કોઈ સ્ટ્રેટેજી નથી, બિકોઝ ચાલો જેની પાસે પોર્ટફોલિયો છે એ તો ગ્રો થઈ રહ્યો છે, પણ કારણ કે અત્યારના નિવેશના ઘણા ઓછા એવન્યુઝ છે. દેટ્સ વાય આઈ એમ આસ્કિંગ ધીસ ક્વેશ્ચન અગેન એન્ડ અગેન, બિકોઝ આઇડલ કેશ રહે તો પછી ઇન્ફ્લેશન પણ આપણે બીટ નથી કરી શકતા. તો કઈ રીતના હવે ઇન્વેસ્ટ કરવું જોઈએ? આઈ એમ સોરી આઈ એમ આસ્કિંગ યુ અગેન એન્ડ અગેન, બટ I think for a person who has got cash, he could look at balance funds. And કે balance funds will automatically adjust કરતા જશે between debt and equity. અને આજની તારીખમાં I would suspect કે balance funds નું જે exposure to debt છે એ ઘણું high હશે because equity markets have rallied. તો you could, તમારી પાસે આજે જ પૈસા નિવેશ કરવાના છે, આજે ને આજે ઇન્વેસ્ટ કરવાના છે, તો put in balance fund and put in income fund. એવું નથી કે તમને શેરો જ લેવાના હોય છે, તમને શેરો લેવા જ હોય, કોઈ છૂટકો નથી, તમને લેવું જોઈએ, then just buy the Nifty. Nifty જે ETF ચાલે છે, just buy that, because I don't think that small mid cap stocks can outperform the way they have been so far. અને જ્યારે પણ correction આવશે, the correction will be deeper in small mid cap stocks and less in the Nifty stocks. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ અત્યારના એક વેઇટ એન્ડ વોચ, વિલ વેઇટ ક્યારે માર્કેટ કરેક્ટ થાય છે. આઈ હોપ કે જે નિવેશકો છે એ રાહ જોતા હશે, પણ ત્યાં સુધી આઈ થિંક વેઇટ એન્ડ વોચ, એન્જોય, કારણ કે બધા ફેસ્ટિવલ સિઝન્સ પણ આવી રહ્યા છે. ગુડ મોન્સૂન ચાલી રહ્યું છે થ્રુ આઉટ ધ કન્ટ્રી. સો આઈ થિંક એક બેટર સ્ટ્રેટેજી રહેશે ને આઈડેન્ટિફાઈ કરવું પડશે કે કયા તમારે નિવેશ પછી કરવું છે. એરિયાઝ ઘણા છે, પણ ખાલી વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે રાહ જોવાની છે. પણ ઓન દેટ નોટ, દીપન,
ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.